નમસ્કાર મિત્રો, કેમ છો બધા? આજે તારીખ છે 6 માર્ચ 2026 શુક્રવાર અને હિન્દી પંચાંગ મુજબ આજે ત્રીજ તિથિ છે। ચાલો મિત્રો, હવે નજર કરીએ દેશ અને દુનિયાની આજની તમામ મોટી ખબરો પર એક નજર કરીએ। સૌ પહેલા ભારત માટે ખૂબ જ સારી ખુશખબર આવી છે। ટીમ ઇન્ડિયા ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચી ગયું છે। ઇંગ્લેન્ડ સામે ખૂબ જ રોમાંચક મેચમાં આજે 7 રનથી જીત મેળવી છે। આ જીત સાથે ભારતમાં ચોથી વાર ટી20 વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું છે। આ મેચમાં સંજુ સેમસંગે શાનદાર 89 રન બનાવ્યા, જ્યારે ઇંગ્લેન્ડના બેથેલનું સતત પણ ટીમને જીત અપાવી શક્યું નથી। મુંબઈના વાનખેડ સ્ટેડિયમમાં ભારતે ટી20 વર્લ્ડ કપમાં પોતાની બીજો સૌથી મોટો સ્કોર પણ બનાવ્યો છે। હવે 8 માર્ચે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાશે, તો ભારતીય ટીમને અમારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ચાલો હવે આગળ વધીએ અને આજના કેટલાક મહત્વપૂર્ણ ઇવેન્ટની પણ વાત કરી લઈએ। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કૃષિ અને ગ્રામીણ પરિવર્તન વિષય એક મહત્વપૂર્ણ વેબિનાર સંબોધન કરશે, જ્યાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઓડિશાના પ્રવાસે જશે। ત્યાં એક સલ્ફ્યુરિક એસિડ પ્લાન્ટનું લોકાર્પણ કરશે। સાથે જ રાજ્યને અનેક નવી યોજનાઓની પણ ભેટ પણ આપવામાં આવશે। તો બીજી તરફ વાત કરીએ, ચારધામ યાત્રામાં 2026 માટે આજે સવારે 7 વાગ્યાથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે। ગંગોત્રી અને યમુનોત્રીના કવાટ 19 એપ્રિલે ખુલશે। આ વર્ષે ઓનલાઈન રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રીમાં કરવામાં આવશે। તો મિત્રો, બીજી તરફ રમજાનને લઈને મિત્રો વાત કરીએ તો આજે રમજાન મહિનાનો 16મો રોજો પણ રાખવામાં આવ્યો છે। તે સાથે દેશની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે અને કાલે પશ્ચિમ બંગાળના પ્રવાસે રહેશે અને દાર્જિલિંગ હિલ ફેસ્ટિવલનું પણ ઉદ્ઘાટન કરશે। હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સમાચાર અને દેશના તમામ મોટી ખબરો પર। તે પહેલા મિત્રો વાત કરીએ કે આપણી આ ચેનલનું નામ બદલવાનું છે, તો મિત્રો તમે કમેન્ટની અંદર તમે જરૂર જણાવજો કે કયું નામ રાખવામાં આવે છે અને કયું શું નામ ચેનલનું રાખવું। મિત્રો, દરેક જેમનું પણ નામ સિલેક્ટ કરવામાં આવશે અને જેમનું નામ સારું હશે તેમને એક નાનામાં નાનું કે મોટામાં મોટું ઇનામ પણ આપવામાં આવશે। તો ચાલો મિત્રો, આપણે સમાચારની શરૂઆત કરીએ। તો મિત્રો, અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને 6 દિવસ થઈ ગયા છે। હોર્મુઝ માર્ગ હજી પણ બંધ છે, જેના કારણે પશ્ચિમ એશિયામાં તેલની સપ્લાય પણ અસર પડી રહી છે। યુદ્ધના અત્યાર સુધી હજારો લોકોના મોત થયા છે। ઈરાનનું મૃત્યુઆંક 1230 સુધી પહોંચી ગયું છે। આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મુજબ ખાડીના વિસ્તારમાં લગભગ 35,000 લોકો ફસાયેલા છે। બોલિવૂડના અભિનેતા સોનુ સૂદે પણ માનવતા દાખવી છે કે દુબઈમાં ફસાયેલા લોકોને મદદ આપવામાં આવશે અને તેમણે જાહેરાત કરી છે કે જરૂરિયાતમંદ લોકોને મફત રહેવાની સુવિધા આપવામાં આવશે। હવે અર્થતંત્રની વાત કરીએ તો મિત્રો, વિશ્વમાં તણાવ વચ્ચે ચાંદીના ભાવમાં 2 દિવસમાં 26,000નો ઘટાડો જોવા મળ્યો છે। હાલમાં ચાંદીનો ભાવ લગભગ 2,64,000 પ્રતિ કિલોએ છે, જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 1,62,000ની આસપાસ ચાલી રહ્યો છે। તો બીજી તરફ વાત કરીએ મિત્રો, ટેકનોલોજીના ક્ષેત્રમાં એપલ કંપનીએ પોતાનું સૌથી સસ્તું લેપટોપ મેકબુક લોન્ચ કર્યું છે। તેની શરૂઆતની કિંમત લગભગ 69,990 રાખવામાં આવી છે અને તેમાં A18 પ્રો ચિપ પણ આપવામાં આવી છે। આ લેપટોપની વેચાણ 11 માર્ચથી શરૂ થશે। હવે મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર તરફ જોઈએ તો મિત્રો, સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે કે જો પતિ પત્નીને ભરણ પોષણ આપતો ન હોય તો તેના પગારમાંથી સીધા 25,000 દર મહિને કાપીને તેમની પત્નીના ખાતામાં જમા કરવામાં આવશે। આ નિર્ણય દેશમાં પ્રથમવાર આ રીતે સીધો અમલમાં લેવામાં આવ્યો છે મિત્રો। હવે મિત્રો, હવામાનની વાત કરીએ તો દેશમાં ઘણા રાજ્યોમાં અચાનક ગરમી વધી રહી છે। રાજસ્થાન તાપમાન 40 ડિગ્રી નજીક પહોંચ્યું છે અને મધ્યપ્રદેશમાં 37 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે। હિમાલયના રાજ્યોમાં જેમ કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને લદ્દાખમાં આગામી દિવસમાં વરસાદ અને બરફવર્ષાની પણ શક્યતા છે। હવે મિત્રો, માર્કેટ અપડેટની વાત કરીએ તો ભારતીય શેરબજારમાં આજે સારી તેજી જોવા મળી છે। સેન્સેક્સ લગભગ 900 અંક ચડીને બંધ થયું છે। જો મિત્રો, ક્રિપ્ટો માર્કેટમાં પણ ઉછાળો જોવા મળ્યો છે। બિટકોઇન ફરી 72,000ની નજીક પહોંચી ગયું છે। મિત્રો, આ હતા આજના કેટલાક મહત્વપૂર્ણ સમાચાર। મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો। તમારા મનમાં જે કોઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર જરૂર બતાવજો। મળી એક નવી અપડેટ્સ, નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય કિસાન।